Hey guys, welcome back to એટલે ઉતારવાનો કે પછી આવું ને આવું કરવાનું. Hey guys, good afternoon. આજે શરૂઆત આફ્ટરનૂન થી થાય છે કારણ કે આટલા દિવસ બિઝી ડે કહેવાય ને એવું હતો એટલે કઈ વિડીયો બનાવી નતા શકતા એટલે ટાઈમ નતો મળતો એવી રીતે. તો અત્યારે કેવું છે કે કેટલા 1-2 વાગ્યો હશે મે બી અમારે બપોર પછી બટાકા કાઢવાનું કામ શરૂ થાય છે. સડનલી અચાનક બધા કોઈ વાતાવરણ હતું કે બટાકા કાઢવાના છે પણ હવે અચાનક કહી દીધું કે બપોરે બટાકા કાઢવાના છે. અને એવું નતું આપણા શું કહેવાય કે પોતાના માઇન્ડને એટલું પ્રિપેર કરી નતું રાખ્યું કે આપણે કાલ બટાકા કાઢવાના એટલે સડનલી સાંભળ્યું એટલે સહન ન અને માઇન્ડને થોડું પ્રિપેર કર્યું. માઇન્ડસેટ આપણે કરવું જ પડે કારણ કે અમને મારાથી કામ નથી થતું એકચ્યુઅલમાં ચલો ત્યાં સુધી અમે ચાય પી લઈએ અને તમે લોકો વિડીયોને જોતા રહો. ચાય અને रोटी चाय विथ रोटी. आज तो खाने में कुछ नहीं है. बिस्किट नहीं खत्म થઈ ગયા છે. लेने को जाने का पड़ेगा. वो भी 3 दिन के तो हमको टाइम ही नहीं मिलेगा. इतनी गोरी कब होगी? एक वस्तु का એમ હકીકતમાં મને રકાબીમાં ચા પીતી નથી પણ આટલો ચા તો એટલે મારે રકાબીમાં પીવો પડ્યો. ઓકે એટલો નતો પીવો. બાય. ઓકે ગાઈસ, તો આટલા દિવસ તો અમે ઓર્ડરમાં હતા, વહેલા જવાનું આવવાનું વગેરે વગેરે એવું બધું હતું એટલે કઈ વિડીયો બનતો નતો પણ હવેથી થોડું બ્રેક એટલે ફ્રી છીએ અને અમારે બંનેની આંખોમાં દેખો ઊંઘ છે. આજે બી અમે બહુ જ વહેલા ઉઠ્યા હતા. બહુ જ એટલે કોઈ એમ કે તમે અમે બદલે ઉઠી દો બ્લોગમાં શું હોય તો તમે એમાં બદલે કાઢો એટલે એવું ના હોય ઉઠવું પડે બ્લોગમાં એવું છે ને. સો ગાઈસ અમે ખેતરે નીકળે ના મેડમ તો ઊંઘમાંથી ઉઠે બે ગયા. તક્ષુ ચા પીધા વગર નહીં તક્ષુ તું ચા નહીં પીતો ને ચમ નતો પીતો અને મને હેડે ભરી શું કરે એટલે બોડી. સો ગાઈસ અમે ખેતરે આવી ગયા છીએ અને હવે બસ અમે કામ કરીશું અને પછી સાંજે જઈશું ઘરે. બીજું અમે વચ્ચે વચ્ચે બતાવતા રહીશું. તક્ષુન પડે કું ખાવું હોય બાકી અમે થોડા લઈને આવ્યા અમે તો ઇમરજન્સીમાં આવ્યા હો. શું ખાવું કે ફોનમાં કે તો મળી જાય. શું ખાવું જીવ પડીકા નામ શું કયું પડીકું તેનું અત્યારે એનું નામ શું હતું એમ કે તો આવ્યો તો કોઈ નહીં. સો ગાઈસ ટ્રેક્ટર તો ઘરનું છે. સો આવી ગયા છે મારા બાપુ અને અમીશા તક્ષુનો ચોક રવડી દેખાતા નહીં. જો તક્ષુબેન તો અહીંયા છે. તક્ષુ પેલી બેઠી જુઓ તમે અને પેલી મારી બેન છે. મારે બી ફટાફટ દોડવું છે. જો ગાઈસ તો બટાકા કાઢવા ચાલુ છે. હે ગાઈસ તો એકદમ અંધારું થઈ ગયું છે. જુઓ એકદમ અંધારું થઈ ગયું છે અને અમે હવે નીકળ્યા છીએ અને ટાઈમ થયો છે 7 વાગ્યા છે પણ શિયાળો છે એટલે અંધારું તો એકદમ હોય. પછી મારે થોડું લસણ લેવાનું હતું તો મેં કીધું ઉખાડી લઉં. ઘરે જઈને હજુ જમવાનું બનાવવાનું બાકી છે અને પછી અમે લોકો ખાઈશું. ઓકે તો સ્ટે વિથ અસ. અમે ઘરે જઈએ. જો
હજુ પાલક છે તો પાલકના પત્તા મેં કીધું થોડા લઈ લઈએ, કારણ કે ઘરે જઈને બટાકાનો પ્લાન બનાવે છે તો બટાકામાં જો પાલક હોય ને તો મજા આવે એટલે. તો ગાઈઝ અમે આવી ગયા ઘરે અને હવે જમવાનું બનાવીશું. જમવાનું પ્લાન છે બટાકાનું શાક અને બાજરીનો રોટલો. ઓલ ટાઈમ ફેવરેટ બંને બહેનોનો. ઓકે, બધાનો હોય. ઓકે ગાઈઝ, તો જમવાનું પતી ગયું છે અને અમે બસ હવે ઊંઘવાની તૈયારી કરી રહ્યા છીએ. તો અમે સુઈ જઈએ ને તમે ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાય.